તો મોંઘા ખાતર બિયારણ અને પાકના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ભારે રોષ છે। કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિએ ગાંધીનગર કૂચનું એલાન કર્યું। 15 જૂને રાજ્યના વિવિધ વિસ્તારના ખેડૂતો ટ્રેક્ટર સાથે ગાંધીનગર જશે। ખેડૂત સત્યાગ્રહના આયોજનના ભાગરૂપે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક। ગુજરાતના 56 લાખ ખેડૂતોનું 96,000 કરોડનું દેવું માફ કરવાની માગ। અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં ખેડૂતોને ખેતી માટે મફત વીજળી આપવાની માગ। જમીન સંપાદનમાં સરકારે ભ્રષ્ટાચાર કર્યો હોવાના કોંગ્રેસે કર્યા આક્ષેપ। આંદોલન વિધાનસભાનો ઘેરાવ નહીં પરંતુ સરકારને અલ્ટિમેટમ છે। પાલ આંબલિયાનું કહેવું છે 15 જૂન માત્ર ટ્રેલર છે, આગામી દિવસોમાં એલાને જંગ થશે। ગુજરાતના 56 લાખ ખેડૂતોનું માત્ર 96,000 કરોડનું દેવું છે। એ દેવા માફી માટે, વ્યાજબી ભાવ માટે, વીજળી માફ કરવા માટે તમિલનાડુથી લઈ અને જમ્મુ કાશ્મીર સુધી ખેડૂતોને મફત વીજળી મળતી હોય તો પછી ગુજરાતના ખેડૂતોનો શું વાંક? આ પાંચેક મુદ્દાઓને લઈને 15મી જૂન અમે લોકો એમ કહીએ છીએ હવે તો એક જ ધૂન 15 જૂન 1111 ટ્રેક્ટર કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ લઈ અને ગાંધીનગર આવશે। 15 જૂન તો પહેલું ટ્રેલર છે। એ પછી આવનાર સમયમાં આખા ગુજરાતમાં શું થશે જો સરકાર સાનમાં નહીં સમજે તો એ માટેનું જે છે ખેડૂતો ત્યાં એલાને જંગ જાહેર કરશે। ખેડૂતના ખેતરમાં દાદાગીરીથી ઓન પેપર પોલીસ પ્રોટેક્શન 5 પોલીસનું હોય અને 500 પોલીસ એમના રક્ષણ માટે રાતોરાત આવી જાય। આ જે પરિસ્થિતિનું ગુજરાતમાં અત્યારે નિર્માણ થયું છે, ગુજરાતની અંદર જે વીજ લાઈનોના પ્રશ્નો છે એ કચ્છ, દ્વારકા અને જામનગરથી હજી તો શરૂઆત થઈ છે। ઢૂંઢિયો રાક્ષસ દરિયામાંથી બહાર નીકળી અને આખા ગુજરાતના ખેડૂતોની જમીન હડપ કરવા તરફ જે આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટરો લઈને નીકળશે અને 15 જૂને શાંતિપુરા સર્કલ પાસે એકઠા થઈ અને ત્યાંથી ગાંધીનગર સરકારને અલ્ટિમેટમ આપવા જશે અને સરકારને કહેશે કે સરકાર આ શાનમાં સમજી જાઓ, નહીતર આવનારા દિવસોમાં ગુજરાતના મજદૂરો હોય, કિસાનો હોય, બધા જ એક સાથે આવી અને ગાંધીનગરમાં ધામા નાખશે અને ત્યારે તમારી પાસે જવાબ આપવા માટે અઘરું થઈ પડશે।